જય માતાજી, હર હર મહાદેવ। તો આપણે જે રીતે વાત કરી હતી કે ડેડા મૂવીનું હું રિવ્યૂ લઈને આવી જઈશ, તો ફાઇનલી આવી ગયો છું ડેડા મૂવીનું રિવ્યૂ લઈને। ડેડા મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો મૂવીની સ્ટારકાસ્ટ ગૌરવ પાસવાલા, હેલી શાહ, સોનાલી લેલે દેસાઈ, મેહુલ બુચ, હિતેન તેજવાણી, ચેતન દહિયા અને અસરાની સાહેબ, જે થોડોક એમનો 10 મિનિટ જેવો 5-10 મિનિટ જેવો રોલ છે। મેન વાત તો એ છે કે કોણે લખી છે અને કોણે ડાયરેક્શન કર્યું છે। ડાયરેક્શન અને રાઇટિંગ બંને હેમા શુક્લાએ કર્યું છે, જે એમનું લગભગ ફર્સ્ટ મૂવી જ છે અને સારું એવું કામ કર્યું છે। સ્ટોરી બી સારી છે, પ્લસ એમનું ડાયરેક્શન બી સારું છે। જે ગુજરાતી પહેલું મૂવી એવું છે જે લેડીઝે ડાયરેક્ટ કર્યું છે, મને જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી, કાં તો કંઈ મને ધ્યાનમાં નહીં હોય, કોઈ આવ્યું હશે તો બી, પણ મેં પહેલી વાર એવું જોયું કે જે લખ્યું છે બી એમને અને ડાયરેક્શન બી એમને જ કર્યું છે। તો મને બહુ જ મજા આવી ગઈ મૂવી જોવાની, કેમ કે મૂવીના સીન એવા છે, પ્લસ એ મૂવી કન્ટિન્યુ એ રીતના પકડી રાખે છે। પહેલાં સ્ટાર્ટિંગમાં થોડું એવું લાગ્યું કે શું હશે, અને પછી જે હાફ પાર્ટ પછી જે ચાલુ થાય છે બરાબરનું, કઈ રીતે એને બદલો લે છે, કઈ રીતે એને આગળ આવે છે, જે રીતનું એમનું કેરેક્ટર છે એમાંથી કેવી રીતે બહાર આવે છે, અને ડેડા મૂવી કેવી રીતે નામ પડ્યું। તો ડેડા તો કે જેમ કે આપણો કોઈ નાનું છોકરું આવે તો વાલમાં એમ કહે જો ડેડા આવે, ઇંગ્લિશમાં થોડું એ રીતના ડેડ તો એ રીતના બોલાવતા ના હોઈએ, એટલે હંમેશા બધા એ રીતના જ વાત કરે કે ડેડા, જો ડેડા આવે। તો એ રીતના ડેડા મૂવી નામ પડ્યું છે। જે અંદર તમે મૂવી જોશો ત્યારે તમને બધું કેવું બાપ શું કરે છે, અને ખરેખર અત્યારના છોકરાઓને જોવું જરૂરી છે, કેમ કે અત્યારના છોકરાઓ એટલા ફાસ્ટ થઈ જાય કે બાપને તો કંઈ વેલ્યુ જ નથી, એ ટાઈપના થઈ ગયા છે। બાપનું કોઈ સાંભળે નહીં, પણ બાપે શું કર્યું છે એ તમારું જોવા માટે ખાલી મૂવીની છેલ્લી એક ઝલક જોવી હોય ને, એ જોવા માટે જ જજો। ખાલી છેલ્લી એક ઝલક એવી છે ને જે તમને બધું ખબર પડી જાય કે બાપ આપણા માટે શું કરે છે ને શું નહીં કરતો। શું નહીં કરતો એ તો આવતું જ નથી, આમ તો કહીએ ને તો બધું જ આપણા માટે કરે છે, પણ અમુક તો આપણા જેવાની કોઈની કદર હોય નહીં। તો ખરેખર બાપને કદર કરો અને આ મૂવી જોવા જાઓ, પપ્પા સાથે જાઓ, ફૂલ ફેમિલી સાથે જાઓ, અને આખું મૂવી ફેમિલી ડ્રામા છે, ઇમોશનલ છે। ખરેખર અમુક લેડીઝ અંદર રડી બી જશે, જેન્ટ્સ કે ભાવુક થોડા થશે, પણ એમ કહો લેડીઝ તો પ્રોપર રડી જ જશે, એ ટાઈપનું મૂવી છે, અને મને તો ખરેખર બહુ બેસ્ટ લાગ્યું। હું કોઈ દિવસ સ્ક્રિપ્ટ નથી લખતો કોઈ મૂવીનું રિવ્યૂ આપવા માટે, કે નથી કોઈ શું કહેવાય કોઈ મને કહેતો કે ભાઈ તમે રિવ્યૂ કરો, કોઈ પ્રોડક્શનમાંથી કોઈ જ નહીં। હું ખાલી મારી રીતે મને જે મનમાં આવે એ જ હું રિવ્યૂ આપું છું, મારા મનથી મને સારું લાગ્યું તો હું રિવ્યૂ આપું છું। અને મૂવી જોવા જાઉં, કોઈ બી મૂવી જોવા જાઉં, સારું ના હોય તો બી હું સારું અમુક જે કહેવા જેવું હોય એ કહી દઉં છું કે મૂવીમાં શું, કેમ કે દરેક મૂવી કોઈ એવું તો હોતા નથી કે ભાઈ તમને શું કહેવાય મૂવી બનાવ્યા ખાતર બનાવ્યા હોય। અમુક મૂવી એવા બી છે કે જે સબ્જેક્ટ એવા હોય છે કે એમના પ્રોપર ડાયરેક્શન નથી મળતું। ખરેખર ગુજરાતી મૂવી અત્યારે ધીમે ધીમે જે ગ્રો પકડી રહી છે એ રીતે તો મને લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ આગળ આવી રહ્યા છે। જબરજસ્ત 2-3 સરસ એવા મૂવી આવી રહ્યા છે, વોચ લેવલ 2 ને મહારાણી, પછી એક વિશ્વગુરુ, પણ એક વસ્તુ ખોટી છે એમાં, એ આપણે છે ને એક આપણે પહેલાં એક ટ્રેલર ને એવું બધું જોઈશું, એના ઉપર રિવ્યૂ આપીશું, પછી એ બધી ચર્ચા કરીશું, જે બહુ ગંભીર ચર્ચા છે હું કહું ને તો। કેમ ગુજરાતી મૂવીમાં એ જરૂરી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એ વસ્તુની જરૂર છે જ, જે હું તમને આગળના વિડીયોમાં કહીશ। અત્યારે ખાલી આ મૂવીનું રિવ્યૂ હતું, તો બીજી બધી ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું। એ હું સર્ચ કરી લઉં કે મારે કેવું શું કહેવાનું છે, મને થોડું તો મગજમાં વિચાર છે, પણ તો બી હું કન્ફર્મ કરી લઉં કે ના એ ફાઇનલ છે કે નહીં। ખરેખર ડેડા મૂવી એટલું મસ્ત મૂવી છે જે મને દિલને ટચ કરી ગયું। પહેલાં સ્ટાર્ટિંગમાં મને એવું થયું કે નહીં કેવું હશે મૂવી, શું હશે મૂવીમાં, પણ જે પછી ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે, એટલે એવા કોઈ ટ્વિસ્ટ નહીં કે કોમેડી કે અસરાની સરનો થોડો એવો રોલ છે જે તમને થોડું હસાવે છે, એમની બોલવાની સ્ટાઇલ છે એ રીતના,
એમના બી જો થોડો વધારે રોલ હોત તો થોડું વધારે કરે, પણ લગભગ એવું લાગતું કે એમાં એટલી જ જરૂર હશે એ મૂવીમાં એમની. પણ હું વિચારું કે આગલા કોઈ એવા મૂવીમાં એમને સારો એવો રોલ આપું, મજા આવે છે એમના જોડે કામ કરવાની. એ તો હું કંઈ કહી ના શકું, પણ મને એ પર્સનલી બહુ ગમે છે એક્ટિંગ પણ બધી રીતે, કેમ કે એમના જૂના મૂવી બહુ મેં જોયા છે. તો બસ આપણા ગુજરાતી મૂવીને સપોર્ટ કરતા રહો અને આગળ વધારતા રહો. બસ હું તો છેલ્લે એ જ કહીશ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા નવા રિવ્યૂ જોવા મળશે. અને કોઈ બી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કંઈ બી ચર્ચા કંઈ એવું હશે તો એ વિષય ઉપર થોડી વાત બી કરીશું. તમારે ઓનેસ્ટ રિવ્યૂ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો બસ આજના માટે આટલું જ છે. અને હું બી બસ મારા કામના કારણે થોડો ટાઈમનો ઇસ્યુ છે, પણ થોડું ધીમે ધીમે સેટ કરી રહ્યો છું. અને આ રિવ્યૂનું થોડું કમ્પ્લીટલી ટાઈમ ટુ ટાઈમ મળી રહે એના માટે હું થોડો પ્રયાસ કરીશ. તો ચલો મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.